મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાત લેશે। તેઓ સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે અને કુલ 622.52 કરોડ રૂપિયાના 69 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે। મુખ્યમંત્રીના હસ્તે 54 કામોના ખાતમુહૂર્ત અને 15 કામોના લોકાર્પણ કરવામાં આવશે। જે કામોના ખાતમુહૂર્ત થનાર છે તેમાં જામનગર મહાનગરપાલિકાના હસ્તકના ₹33.89 કરોડના કામો, પશુપાલન વિભાગના 13 કામો, માર્ગ અને મકાન વિભાગના ₹64.3 કરોડના 34 કામો, પોલીસ વિભાગનું ₹20.36 કરોડનું એક કામ, જિલ્લા આયોજન કચેરી હસ્તકનું 9 લાખનું એક કામ અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી હસ્તકનું 90 લાખનું એક કામ સામેલ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સલમાન ખાન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સલમાન, આજે સીએમ જામનગરની મુલાકાતે આવવાના છે, કયા પ્રકારની તૈયારી અને કયા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે? મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરના પ્રવાસ લેનાર છે અને તેઓ 622 વધુના જે 70 જેટલા છે જેની નગરને ભેટ છે તે આપનાર છે અને જામનગરને સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ મળવાનો છે અને જ્યારે પોલીસ ખાતે જે ઘસો છે તેનું પણ લોકાર્પણ થનાર છે। જામનગર શહેરના જે મંત્રી જ્યાંથી જામનગર વાસીઓને જે મુખ્યપ્રધાન છે જે કરોડો રૂપિયાના ખર્ચે જે તૈયાર થયેલા આ વિકાસ પ્રકલ્પો છે કે જેની ભેટ આપનાર છે અને તેને લઈને જે રીતે વહીવટીતંત્ર દ્વારા જે ચડાવવા કરી દેવામાં આવી છે, ખાસ જે રીતે સુરક્ષા ચૂક ન રહે તે માટે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ છે જોવા મળી રહી સંભવિત આસપાસ જામનગર એરપોર્ટ ખાતે પહોંચશે। જી સલમાન, વિગત બદલ આપનો આભાર।